સો હેલો ગાઈસ, કેમ છો? ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ અવતુમાં. અને આજે આપણે જવાનું છે એલએસજી વર્સસ આરસીબી નો મેચ. અરે આપણી આરસીબી ની ટીમ, જે આપણી ફેવરેટ ટીમ છે, આ મેચમાં બમરા ભરાઈ ગયા. વિરાટભાઈ જ નથી આ મેચમાં તો. અને બેટ્સમેન પણ આવી ગયા છે અને બોલર પણ આવી ગયા છે, ને આપણે પણ બેસી ગયા છીએ મેચ જોવા માટે. પહેલી બોલિંગ કોણ નાખશે? આપણા ભૂવીભાઈએ જોઈ ને તો ભૂવીભાઈ નો આ પહેલો દડો. વાહ, મજા આવી. અને આ બીજો દડો ફેંકાઈ રહ્યો છે. કેચ કેચ કેચ! અરે યાર, શિટ, આઉટ હતો. પેલી ઓવરમાં 9 રન આવ્યા, બીજી ઓવરમાં 5 રન આવ્યા ખાલી. છક્કો માર્યો આને તો. ચોથી ઓવરનો છેલ્લો બોલ, જોઈ શું થાય. વિકેટ વિકેટ! ચોથી ઓવરમાં આવ્યા 10 રન, પણ અરે એક વિકેટ આવ્યો. પાંચમી ઓવર નાખવા આવ્યા છે આપણા હેઝલવુડભાઈ, અને એની બીજી ઓવર ચાલુ થઈ છે હવે. હેઝલવુડભાઈ કે ભૂલથી લાગી ગયો ભાઈ, સોરી. હારમાં જોઈને કે હવે જવા દે, હાલશે હવે. છેલ્લો દડો પાંચમી ઓવરનો, અને કાંઈ નહીં, ખાલી 1 રન પાંચમી ઓવરમાંથી. છેલ્લો દડો છઠ્ઠી ઓવરનો, એમાં પણ માત્ર 1 રન. 6 ઓવર પૂરી થતા રન થયા છે 35, અને છઠ્ઠી ઓવરમાંથી આવ્યા છે માત્ર ને માત્ર 2 રન. યસ! સાતમી ઓવરનો પહેલો દડો હેઝલવુડભાઈએ વિકેટ લીધી, એ પણ નિકોલસ પૂરણની. શું વાત છે! તમને નજીકથી બતાવો આ સણ. વાહ! આરસીબી આરસીબી. વટલું દાંડું કાઢ્યું. ભાઈ બડોની આવ્યા છે અને પેલા દડે ચોખ્ખો મારી દીધો. 7 ઓવર પૂરી, માત્ર ને માત્ર 40 રન, અને એમાં પણ સોરી 2 વિકેટ. ઓહો, કુનાલભાઈ બાઉન્સર એવો માર્યો, તમને બતાવું કેવડો મોટો બાઉન્સર માર્યો. રિપ્લે તો બતાવું એકવાર, રિપ્લે ખાલી જો. બાઉન્સર આઉટ. રિવ્યુ રિવ્યુ શું થાય? રિવ્યુ લેશે? 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3 લઈ લીધું. યસ! જોઈએ શું થાય. અલ્ટ્રા એક તો નથી. જોઈએ હવે ક્યાં સ્ટમ્પમાં જઈએ કે ક્યાં જઈએ. છેલ્લા દાંડિયામાં જાય એવું લાગે આપણને. છેલ્લું દાંડિયું કે છેલ્લા દાંડિયા બારે? ઓહો, છેલ્લા દાંડિયા બારે જઈએ તો. યસ! નોટ આઉટ. અને ટાઈમ આઉટ આવી ગયો છે, સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ. તો આપણે પણ નીચેથી કંઈક ખાતા આવીએ. સો આપણા હાથમાં નીચેથી કંઈ આવ્યું તો નહીં, તો આપણે શક્કરપારા લઈ આવ્યા. થોડો મોટો સપો મેળ્યો. છેલ્લા 2 દડા શું લાગે વિકેટ આવશે? તારે જોઈએ. શક્કરપારા ખાતા ખાતા કીધું તું ને, 2 દડામાં 1 વિકેટ આવશે આવશે આવશે. ગલત દડો ચોખ્ખો મારી દીધો આને તો. 11મી ઓવર પૂરી થઈ છે, અને 82 રન સાથે 3 વિકેટ. અને કીધું તું ને, આ ઓવરમાં 1 વિકેટ તો આવશે જ. મુકુલભાઈ ચૌધરી આવ્યા છે 5મા નંબર ઉપર બેટિંગ કરવા માટે. ઓહો, અને પેલા દડો ચોખ્ખો મારી લીધો. છેલ્લો દડો 12મી ઓવરનો, અને કુનાલભાઈની 3જી ઓવરનો પણ. જોઈએ શું થાય. કઈ થાય કે ન થાય, પણ આપણા શક્કરપારા છે એ પૂરા થઈ ગયા છે. ઓ, આને તો 6 માં જ દીધી. 15મી ઓવરમાં આવ્યા 10 રન. 15 ઓવર પૂરી થઈ, 112 રન 4 વિકેટ સાથે. 15 ઓવર થઈ ગઈ છે, 5 ઓવરનો ખેલ બાકી છે. જોઈએ 5 ઓવરમાં કેટલા લાગે છે. મારા અંદાજ મુજબ 50 તો થઈ જ જશે.
તમારો અંદાજ શું છે એ કોમેન્ટમાં જણાવો. બાકી આપણે મેચ જોઈએ હવે. 16મી ઓવરનો 5મો દડો અને વિકેટ. કીધું તું ને આ ઓવરમાં 1 વિકેટ. હવે જે 50 રન હતા એ થોડાક અઘરા દેખાય છે. 50 થી 60 રન તમને કહેતો હતો એ અઘરા દેખાય છે, કારણ કે રસિકભાઈ 1 વિકેટ નહીં પણ 2 વિકેટ લઈ લીધી છે. બહુ લાંબુ એવું ભાગીને ગયા, તમને બતાવું. બહુ એટલે બહુ મસ્તીનો કેચ કર્યો છે લિંડાભાઈનો. 145, 15 રન ઘટે છે. 5 બોલમાં થાય છે કે નહીં એ જોઈએ હવે. જ્યાં સુધી મુકુલભાઈ ઉભા ત્યાં સુધી મને વિશ્વાસ છે કે થાય છે. બીજો દડો રસિકભાઈનો. મુકુલભાઈની પણ વિકેટ લઈ લીધી છે રસિકભાઈ, અને એ પણ 2 દંડા કાઢીને. હવે મને નથી લાગતું થાય. 160 નહીં થઈ. મેચ પણ જોતા જાશું. તો હાલો હવે આપણે જમી લઈએ. આપણે જમવામાં થોડીક વધારે જ વાર લાગી ગઈ કે આરસીબી વાળાએ 1 ઓવર પણ રમી લીધી. અને મને એવું લાગે છે કે આ 146 રન એ 13 થી 14 ઓવરની અંદર એ ચેસ થઈ જશે. નવા બેટ્સમેન આવી ગયા છે પડીકલભાઈ, અને એના આંકડા જોઈ લ્યો. ત્રીજી ઓવર નાખવા આવી ગયા છે સમીભાઈ, અને પહેલા દડે ચોકો કોહલીભાઈ હોય. ચોથી ઓવરનો ત્રીજો દડો, ત્રીજા દડે પણ ચોકો. બહુ લાંબો એવો છક્કો મારી દીધો છે, ખાલી છક્કો જો 1 રન હોય છે. 1 રન. આ ઓવરમાં 5 રન, 10 ઓવરમાં 86 રન, 2 વિકેટ સાથે. સો અત્યારે છે ને 11મી ઓવર સ્ટાર્ટ થવા માટે આવી છે, અને સ્ટ્રાઇક ઉપર છે કોહલીભાઈ. કોહલીભાઈ 50 ની કરીબ છે. શું થઈ જશે કોહલીભાઈ થી 50? 60 બોલમાં 61 રન જીતવા માટે જોઈ છે, તે આરામથી જીતી જશે. અને ઓહ, માત્ર 1 રન ઘટ્યો કોહલીભાઈ ની 50 થવા માટે. સિંગલ લઈ લીધો હતો કોહલીભાઈ, અને બહુ સારો એવો કેચ, સિમ્પલ કેચ. કોહલીભાઈ અને અનુષ્કા ભાભી પણ ના ખુશ. ખાલી 1 રન કરતો હતો, અને કોહલીભાઈ આઉટ. ત્યાં સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે જીતેશભાઈ. કોહલીભાઈ 49 રન ઉપર આઉટ થઈ ગયા છે, અને જીતેશભાઈ આવી ગયા છે 5મા નંબર બેટિંગ કરવા માટે. શું લાગે આ ઓવરમાં શું થશે? અને ઓરેન્જ કેમ્પ અત્યારે કોહલીભાઈ ઉપર છે. ઓરેન્જ કેપ અત્યારે કોહલીભાઈ ઉપર છે 228 રન સાથે. કોહલીભાઈ પહેલા નંબરે. ઓરેન્જ કેપ કોહલીભાઈ ઉપર 5 મેચમાં 228 રન. ઓરેન્જ કેપ લીડર બોર્ડ. અને પાટીદારભાઈ પણ 210 ઉપર રમે છે. જીતેશભાઈ આ બોલ ઉપર મારી શકે? હા, મારી જ શકે ને. 13મી ઓવરનો પહેલો દડો અને પહેલો છક્કો. વાહ રજતભાઈ વાહ. તમને કહેતો હતો ને કે 13 થી 14 ઓવરમાં ચેસ થઈ જશે. હવે થોડું પોસિબલ લાગે છે, કારણ કે 13મી ઓવરનો પહેલો દડો અને 121 રન થઈ ગયા છે. જીતેશભાઈ આઉટ થઈ ગયા છે, એની જગ્યાએ આવી ગયા છે રોમારિયોભાઈ, અને એની સ્ટ્રાઇક રેટ તો જો
બહુ એટલે બહુ જોરદાર. 209 ની સ્ટ્રાઇક રેટ. બીજો દડો બહુ સારો એવો કેચ પણ બચી ગયા. આ પણ નજીકથી જોવા જેવી મુવમેન્ટ પણ બહુ સારી. અને વાત કરું ને તો બહુ એટલે બહુ દિલથી ખુશ થઈ ગયો છું, કારણ કે આરસીબી ના મોટા ફેન હોવાને ખુશી આપણને ખબર છે કે મેચ જીતી જાય એટલે અંદરથી કેવી ખુશી થઈ છે. અને હવે વાત કરું ને તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું કંઈક નવા એવા મેચ સાથે, રોમાંચક મેચ સાથે. ત્યાં સુધી આવજો.